નજર કરીએ બ્રેકિંગ ન્યૂઝ પર તો દિલ્હીની જેમ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। જી હા, અમદાવાદની 7 સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી। પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમે તપાસ શરૂ કરી। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે। રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। હાલ તો ધમકી બાદ આર્મી કોન્ટેનમેન્ટમાં તપાસ થઈ રહી છે, પરંતુ તેમાંથી કાંઈ ન મળ્યું હોવાની વાત પણ સામે આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાઈ ગયા છે। સપના, અમદાવાદની શાળાઓને ધમકી મળી છે બોમ્બથી ઉડાવવાની, શું અપડેટ? બિલકુલ વત્સલ, હાલ હું ઓએનજીસીની જે કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં ઉપસ્થિત છું અને અહીં ડોગ સ્ક્વોડની ટીમ હોય, બોમ્બ સ્ક્વોડની ટીમ હોય, સાથે જ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિય જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને શાળામાં દરેક જગ્યાએ તપાસ કરી રહી છે। ભલે શાળાનું એ મેદાન હોય, વર્ગખંડ હોય, શિક્ષક રૂમ હોય, સ્ટાફ રૂમ હોય, દરેક જગ્યા ઉપર હાલ તપાસ અંદર જે ટીમ છે તે કરી રહી છે। માહિતીમાં પણ જો વાત કરીએ તો અંદર જે 5 બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે પણ અહીં મોજૂદ છે, સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાથે જ ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે પણ અહીં તપાસ કરી રહી છે। મહત્વની વાત એ છે કે કેન્ટોનમેન્ટની જે શાળા છે ત્યાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી, પરંતુ ત્યાં અત્યાર સુધી કશું મળ્યું નથી, જે સારી ઘટના છે। પરંતુ હવે જે ઓએનજીસીની જે કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં પણ આ પ્રકારનો જે મેસેજ છે, જે મેલ છે તે આવ્યો છે, એટલે એની તપાસ પણ અહીં કરવામાં આવી રહી છે। સાથે જ સાથે જે મેલ આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ શાળામાં જે સ્થાનિય જે જગ્યા છે ત્યાંની પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે અને જે ટીમ છે તે કામે લાગી ગઈ છે। પરંતુ વત્સલ, આ જે પ્રકારે મેલ જે સમયે આવ્યો છે એ ખૂબ મહત્વનું છે, કારણ કે આવતીકાલે જ્યારે ગુજરાત માટે મહત્વનો દિવસ છે, લોકસભાની 25 સીટો માટે મતદાન થવાનું છે। શાળાઓમાં જ લોકો બૂથની જે વ્યવસ્થા છે તે શાળાઓમાં જ કરવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારના જે ન્યૂઝ સામે આવ્યા છે, જે પ્રકારે મેલ કરવામાં આવ્યો છે, ધમકી આપવામાં આવી છે, એ પણ શાળાને લઈને જ આપવામાં આવી છે, તો ક્યાંક નિશ્ચિત રૂપે લોકોને એકવાર એ લોકો માટે ક્યાંક ચિંતાનો વિષય બની જતો હોય છે। જો કે અત્યારે એક તરફ બીજો એક પાસું એ પણ છે કે વેકેશનનો સમય છે એટલે શાળામાં વિદ્યાર્થીઓ નથી, સ્ટાફ લગભગ ખૂબ લિમિટેડ હોય છે, એના કારણે થોડીક રાહત। પરંતુ બીજી તરફ જ્યારે આ પ્રકારનો જે મેલ આવ્યો છે એ સમય ખૂબ મહત્વપૂર્ણ છે। બીજી તરફ વાત કરીએ તો ગુજરાતમાં જ જે મતદાન મથક છે, બૂથ છે, પ્રધાનમંત્રીનું પણ બૂથ છે, ગૃહમંત્રીનું પણ બૂથ છે અને સાથે જ ઘણા બધા રાજ્યપાલ પણ છે કે જેમાં આનંદીબેન પટેલ હોય કે પછી વજુભાઈ વાળા હોય, એમના પણ બૂથ અહીં અમદાવાદમાં છે। ત્યારે આ પ્રકારની જે ઘટના છે એ સેન્સેશનલ કહી શકાય અને ક્યાંક નિશ્ચિત રૂપે લોકોના જે જીવ છે ક્યાંક તાળવે ચોટી જાય આ પ્રકારના મેલની સામે, પરંતુ જે પ્રશાસન છે એ કામે લાગી ચૂક્યું છે। એક તરફ જે મેલ કરવામાં આવ્યો છે તેની પાછળ પણ તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ જે ઓએનજીસીની જે શાળા છે, કેન્દ્રીય વિદ્યાલય છે, ત્યાં અત્યારે ટીમ છે તે પહોંચી ચૂકી છે અને તપાસ કરી રહી છે। વત્સલ, બિલકુલથી સપના, જે રીતે આપણે કહ્યું એ રીતે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। નિશ્ચિત રૂપે આવતીકાલે મતદાન થવાનું છે। અમદાવાદમાં પણ જે મોટાભાગની શાળાઓ છે એમાં મતદાન બૂથ રાખવામાં આવશે, ત્યારે કઈ કઈ આ 7 શાળાઓ છે કે મેલમાં 7 શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બિલકુલ વત્સલ, મેલ ઘણી બધી શાળાઓને ગયા છે। અત્યારે પ્રાથમિક માહિતી એ જ પ્રકારની આવી રહી છે કે ઘણી બધી શાળાઓને મેલ ગયા છે, પરંતુ કેટલી શાળાઓને મેલ કરવામાં આવ્યા છે એનો આંકડો હજી સુધી સ્પષ્ટ નથી આવ્યો। પરંતુ અત્યાર સુધી જોવામાં આવે તો માત્ર જે કેન્દ્રીય વિદ્યાલય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સંચાલિત જે શાળાઓ છે એમાં જ અત્યાર સુધીની જે તપાસ જે પ્રમાણે ચાલી રહી છે, પ્રમાણે પ્રાથમિક માહિતી આવી રહી છે। સાથે જ જે અમદાવાદ શહેરના ડીઓ સાથે પણ જે પ્રમાણે મારી વાતચીત થઈ, એમણે કહ્યું છે કે એમને કોઈ ખાનગી શાળામાંથી આ પ્રકારની જે ઘટના બની હોવાના કોઈ મેસેજ નથી આવ્યા। કોઈ શાળા અને ખાનગી શાળાઓને ખાસ કરીને આવી રીતનો કોઈ મેલ આવ્યો હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી નથી આવી રહી, પરંતુ અત્યાર સુધીની જે ડિટેલિંગ આવી રહી છે અથવા તો જે એ જગ્યા કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ જઈને તપાસ કરી રહી હોય તે પણ માત્ર આ કેન્દ્રીય જે વિદ્યાલયો છે અમદાવાદની, તે જ શાળામાં આ પ્રકારની જે મેલ આવ્યા હોય તે પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે। સારી ઘટના એ છે કે જે અમદાવાદ શહેરના ખાનગી શાળાઓ હોય અથવા તો ગ્રાન્ટેડ શાળા કે જે રાજ્ય સરકાર હસ્તક આવતી હોય, ડીઓ અંતર્ગત આવતી હોય, એવી કોઈ શાળાને અત્યાર સુધી મેલ નથી મળ્યા, તે પ્રકારની માહિતી અત્યાર સુધી આવી રહી છે। વત્સલ, બિલકુલથી સપના, અત્યારે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે તમામ શાળાઓમાં। બોમ્બ સ્ક્વોડ પહોંચી ગઈ છે, પોલીસ છે, પોલીસ સાથે કોઈ વાતચીત થઈ, બોમ્બ સ્ક્વોડ સાથે કોઈ વાતચીત થઈ કે સ્કૂલ સંચાલક દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે?
બિલકુલ વત્સલ, એક તો ઉનાળાનો સમય છે, વેકેશનનો સમય છે, એટલે શાળામાં અત્યારે કોઈ ઉપસ્થિત નથી. જે બી શાળાના જે જરૂરી સભ્યો હોય તેઓ શાળાની અંદર છે. સાથે જ જો કે દરવાજા આગળ પણ સિક્યુરિટી એ પ્રકારની છે કે જેથી કોઈ અંદર પ્રવેશ ન લઈ શકે. એટલે જે ટીમ છે કે જે અંદર તપાસ કરી રહી છે તેમની સાથે વાતચીત નથી થઈ રહી, પરંતુ દૂરથી બી અમને આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ટીમ છે તે અત્યારે અહીં તપાસ કરી રહી છે. તમામ સાધનો સાથે જે બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે અહીં પહોંચી ચૂકી છે અને એ પ્રકારની જે તપાસ છે તે અત્યારે કરી રહ્યા છે. જો કે વાતચીત અત્યારે કોઈ પણ સામે આવીને નથી કરી રહ્યું, કારણ કે અત્યારે તપાસ ચાલી રહી છે અને સૌથી પ્રશાસનની પણ જે પ્રાથમિક જરૂરિયાત છે, પ્રાથમિક જે વિષય છે તે એ જ છે કે આ પ્રકારની જે ઘટના છે પહેલાં તેને ટાળી દેવામાં આવે. તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીં શાળાએ પહોંચી રહ્યા છે. એ ભલે સ્થાનિય પોલીસ હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય કે પછી ડોગ સ્ક્વોડની ટીમ હોય, તમામની પ્રાથમિક જે જરૂરિયાત છે એ છે કે આ પરિસ્થિતિમાંથી એકવાર બહાર નીકળી જવામાં આવે, કારણ કે કાલનો જે દિવસ છે ખૂબ મહત્વપૂર્ણ છે. લોકસભાની ચૂંટણી સૌથી મોટી ચૂંટણી જે છે એ યોજાવા જઈ રહી છે. એટલે તમામ જે વ્યવસ્થા, સુરક્ષિત વાતાવરણ વચ્ચે પારદર્શક ચૂંટણી થાય એ પણ ખૂબ જરૂરી છે. અને એ સમયે આ પ્રકારની જે ઘટના બને છે તેમાં પ્રશાસનની પણ જરૂરિયાત ક્યાંક એ થઈ ગઈ છે કે હવે આ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર આવવામાં આવે અને આ પ્રકારની કોઈ ઘટના કે ક્યાંક અંજામ તો નથી આપી રહી, એ પ્રકારની જે તપાસ છે તે અત્યારે અહીં અંદર શાળામાં કરવામાં આવી રહી છે. બિલકુલથી સપના, એ વાત પણ જગજાહેર છે કે દિલ્હીમાં પણ અગાઉ શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એ વાતને હજુ તો લગભગ એક સપ્તાહ પણ નથી થયું અને દિલ્હી બાદ હવે અમદાવાદને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે, અમદાવાદને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. શા માટે અમદાવાદને કેન્દ્રમાં બનાવવામાં આવ્યું અને એ પણ ચૂંટણીના એક દિવસ પૂર્વે? બિલકુલ વત્સલ, હું એ જ કહી રહી છું કે આ જે સમય છે ખૂબ જરૂરી છે, સમય મહત્વનો છે. કારણ કે ગયા વખતે પણ માત્ર ગયા બુધવારના જ આ સમાચાર હતા કે જેમાં દિલ્હીમાં 80થી વધારે જે શાળાઓ છે એમાં બોમ્બ મુકાયા હોવાની વાત હતી ને ત્યાં પણ પ્રશાસને કામગીરી કરી. એના તરત બીજા દિવસે એટલે કે ગુરુવારે પણ દિલ્હીના જે પોલીસ કમિશનર છે એમના ઓફિશિયલ મેલ પર પણ આ પ્રકારનો જે મેસેજ છે તે વહેતો કરવામાં આવ્યો હતો, મોકલવામાં આવ્યો હતો. અને સાથે જ આજે કે જ્યારે એક અઠવાડિયું બાકી છે અને એ સમય કે જ્યારે સાંજે પ્રધાનમંત્રી આવવાના છે, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી એવો અહીં આવશે અમદાવાદમાં. અને ખાસ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જ્યારે જૂનો સમય હતો કે જ્યારે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું, એવી રીતે અત્યારે બી એ સમય છે કે જ્યારે અમદાવાદ એ રાજકીય રીતે પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે પ્રધાનમંત્રી અહીંથી છે, ગૃહમંત્રી એવો પણ અહીંથી છે. અને ગુજરાતમાં આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણી છે એવો મતદાન માટે પણ અહીં જ્યારે આવવાના છે ત્યારે નિશ્ચિત રૂપે આ જે ઘટના છે એ ખૂબ આનો જે સમય છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે ઘણા બધા સવાલો ઊભા થઈ શકે છે કે માત્ર અમદાવાદની જ શાળાઓમાં બોમ્બ મૂકીને આ રીતે જે મેલ કરવામાં આવી રહ્યા છે એ સ્પેશિયલી કોઈક અમુક લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે પછી માત્ર આ જે કોઈ ડરાવવા માટેની આ ઘટના છે કે પછી શું વાસ્તવિકમાં આ પ્રકારની કોઈક જે ઘટના છે તે બનાવવામાં આવી છે, એ માટેની જે પ્રશાસનની જે કામગીરી છે અત્યારે અહીં થઈ રહી છે. બિલકુલથી સપના, જે રીતે આવતીકાલે મતદાન છે અને મતદાનના આગલા દિવસે આ પ્રકારના સમાચાર, આ પ્રકારની ધમકી એ ક્યાંક ને ક્યાંક ચિંતા ઉપજાવી રહી છે, કારણ કે આવતીકાલે ઘણા બધા એવા કદાવર નેતાઓ છે કે મતદાન કરવા માટે ગુજરાત આવવાના છે, અમદાવાદ આવવાના છે. અને જે રીતે આ શાળાઓમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, તો શાળાઓમાં જ મતદાન બૂથ પણ નક્કી કરવામાં આવ્યા હોય છે, શાળાઓમાં મતદાન બૂથ રાખવામાં આવતા હોય છે. અને આવતીકાલે જ્યારે કદાવર નેતાઓ મતદાન કરવા માટે આવશે તો શું આ નેતાઓને લક્ષ્યમાં રાખીને આ પ્રકારે ધમકી આપવામાં આવી છે, ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આ પ્રકારે ધમકી આપવામાં આવી છે, એ પણ એક સવાલ અહીં ચોક્કસથી ઉઠી રહ્યો છે. બિલકુલ વત્સલ, આ સવાલ નિશ્ચિત રૂપે ઊભો થાય, કારણ કે દિલ્હીમાં આ જ નેતાઓ છે કે જેઓ ત્યાં દિલ્હીમાં રહીને આખા દેશ માટેની નીતિઓ ઘડે છે, આખા દેશ માટેની કામગીરીઓ કરે છે. અને ત્યાં ગયા બુધવારે જ આ પ્રકારની ઘટના બની કે જ્યારે 80થી વધારે શાળાઓમાં બોમ્બ મૂકવાની વાત હતી. જોકે ત્યાં પણ પ્રશાસને કામગીરી કરી અને અત્યારે પણ કે જ્યારે કદાવર નેતાઓ આવવાના છે, ખુદ પ્રધાનમંત્રી આવવાના છે, કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના છે, સાથે જ આનંદીબેન પટેલ તો પહોંચી પણ ચૂક્યા છે અને સાથે જ બીજા રાજ્યના પણ જે રાજ્યપાલ છે તેઓ પણ પહોંચે. એટલે નિશ્ચિત રૂપે તેમના બૂથ અહીં છે અને એ સમયે શાળાઓને જે પ્રકારે મેલ કરવામાં આવ્યો છે, નિશ્ચિત રૂપે આખી જે ઘટના છે ક્યાંક જે આપણી જે વ્યવસ્થા છે એને ખોરવી દેવાનો એક પ્રયત્ન થતો હોય તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક જે પ્રશાસન છે એ ત્વરિત ધોરણે અહીં કામે લાગી ચૂક્યું છે. આપ અંદર પણ જ્યારે અમે લોકો અહીં પહોંચ્યા ત્યારે પણ જો કે અંદર જવા દેવાની પરમિશન નથી, કારણ કે ઘટના એ પ્રકારની છે. પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે જે પ્રકારે જે ઓફિસર્સ છે
તેઓ અંદર પહોંચી ચૂક્યા છે અને તપાસ કરી રહ્યા છે. શાળાનો એરિયા ઘણો મોટો છે અને તેમાં બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે તપાસ કરી રહી છે. શાળાના મેદાન હોય કે પછી રૂમ હોય, દરેક જગ્યાએ જઈને તેઓ તપાસ કરી રહ્યા છે. એટલે ક્યાંક